खाता भाग्य में द्वार जगड़ विवांता नो द्वारिष्ठान जगड़ को विवांता दो विदवे या गच्छत या तिष्ठत ओम आवाहिता भवन्तु सुप्रतिष्ठाः वरदाः भवन्तु। હવે એક ચોખા એ ગણપતિ દાદા અને કુળદેવી માતાને ચડાવો જે સુપારીના સ્વરૂપમાંથી છે। આ ભગવાનના આપણે મંદિરની અંદર કારણ કે આપણે કોની પૂજામાં બેઠેલા છે આપણે સૌ ભગવાનનું નવું મંદિર એનો વાસ્તુગ્રહમાં જોડાયેલા છે ત્યાં આસન બનાવેલા છે ગણપતિ દાદાનો આસન છે આપણા કુળદેવી માતાનો આસન છે તો અહીંયા મુખ્ય યજમાનના જે સ્વરૂપો છે ત્યાં મંદિરમાં આપણે સ્થાપના કરી અને કરીશું। બે દાણા ફરી ચોખા ચડાવો प्रतिष्ठान्ते नमस्कारान् समर्पयामि आसनम् ओम योग शीर्षा पुरुगा छद्राक्षान् चन्द्रमान सपोमेको सपदस्लाजतिसदनं गोलम भगवानना पर चढ़ाई दो सुपारी पर गणेशाय नमः कुलदेवताय नमः आसनार्थ सुदान समर्पयामि। હવે ફક્ત સુપારી એ ભગવાનનું સ્વરૂપ છે એ પાણીવાળી થાળીમાં આપતા તમે જે પાણી મૂકો છો ત્યાં વચ્ચેના ભાગમાં એ સોપારી મૂકી દો વચ્ચે થાળીના વચ્ચે મૂકી દો થાળીમાં બરાબર બેઠક રાખજો નહીં બસ થાળીમાં મૂકી દો ભગવાનને ફક્ત સોપારી પાણીવાળી થાળીમાં મૂકવાનું જે પાણી મૂકે છે ત્યાં વચ્ચે મૂકી દો થાળીની વચ્ચે મુકાઈ ગયો દરિયો મૂકવાનો નથી। હું લગભગ સૂચના આપું છું એટલે બે સૂચના ના થાય અલગ અલગ અને અવ્યવસ્થા ના થાય તેની કાળજી રાખજો। હવે ભગવાનના ઉપર 4 ચમચી પાણી ચડાવવાનું અને ત્યાર પછી બહેનોએ 1 ચમચી પંચામૃત ચડાવવાનું ભાઈઓએ 4 ચમચી પાણી ચડાવવાનું ભગવાનના ઉપર સોપારી પર પછી 1 ચમચી પંચામૃત દહીં દૂધ જે તમારી પાસે છે બહેનોએ હરિપદા મોજા નર્મદા મહી ચલો क्रमेण पाद्य अर्घ्य आचमनीयम पंचामृतं च समर्पयामि। બે વખત ચોખ્ખું જળ ચડાવો ભાઈઓ પાણી લેવાનું ભગવાનના પર 2 ચમચી ચડાવો पंचामृत स्नानं दिनं शुद्धोदकस्नानं शुद्धोदकांगनाचमनीय जलं समर्पयामि। હવે બે દાણા ચોખાના લઈ ભગવાનને અર્પણ કરો। पूर्व आराधन हेतवे अक्षतहि संपूज्य भगवान ने चोखा चढ़ाई दो। હવે ચમચી ચમચી પાણી ભગવાનના પર ભાઈઓ ચડાવતા રહે બેન આગળ કાઢજો ચમચી ચમચી પાણી સોપારી એ ભગવાન છે એના પર ભાઈઓ ચડાવો અને બહેનો આગળ કાઢજો પતિદેવને આગળ કાઢજો। ઓમ ગણપતયે નમઃ વિનાયક નમો નમઃ अष्टविनायक नमो नमः गणपति बापा मोरया। गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बापा मोरया। गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बापा